એવા રાજુભાઈ પણ ઉપસ્થિત છે. સરસ થઈ રહ્યું છે. આપ એના દર્શન કરશો, શિવાલયના દર્શન કરશો, સ્વામિનારાયણ મંદિરના દર્શન કરશો. તેના દર્શન કરશો ત્યારે તમને ખૂબ આનંદ થશે. હું મારા ભાઈઓને, મારા વડીલોને વિનંતી કરું છું, આ પ્રતિષ્ઠાની અંદર એવો માહોલ ઊભો કરવાનો છે. એટલા સાધુ સંતો ભેગા થવાના છે, એવડો મોટો સમાજ ભેગો થવાનો છે. ત્યારે એક 13મી સાલમાં પહેલા મહિનામાં 18 તારીખે ત્રણેય મંદિરની પ્રતિષ્ઠા થવાની છે. તેમાં એમને અમે જોયા છે, એને અમે નિહાળ્યા છે, એમના એક એકના દર્શન કર્યા. મને કહેવાનું ક્યારે મન થયું છે, ક્યારે એવું થયું છે કે મારે મારા વડવાઓને યાદ કરવા આજે સારો સાપરી સમુદાય સ્વામિનારાયણના હરિભક્ત તરીકે ઓળખાય છે. એક સારા ધર્મ તરીકે એક છે. એક મને બાબતમાં દુઃખ બહુ થાય છે. અહીંયા યુવાન બેઠેલો છે, યુવાન એક નાનો યુવાન છે, પણ એને તિલક સાંડો નથી કર્યો ત્યારે મને બહુ દુઃખ થાય છે. આપણે જોયા હોય કે ન જોયા આપણા વડીલોને, તો મેં ચોક્કસ જોયા છે. એક વડીલ માંડવિયા પરિવારમાં આંબાતા, વોરા પરિવારમાં કહેવાતા નરસિંહભાઈ વોરા, પાંડવ પરિવારમાં જેઠાતા બેસરાતા, પાંડવ પરિવારમાં ગોવિંદાતા હમાતા. અરે એક અટકમાં એક પરિવાર, જાની પરિવારમાં વિઠ્ઠલ દાદા, મેં એકના દર્શન કર્યા છે ને. એ મૂર્તિ જોઈએ તો તમને આનંદ થાય. જો આપણે એના બાળકો હોઈએ, આપણે એના યુવાનો હોઈએ, એ સાપરી ગામનું ઝોલાપરીનું પાણી પીધું હોય તો એક યુવાન વ્યવસ્થિત રહે અને તિલક સાંડલો હોવો જોઈએ. જો આજે તિલક સાંડલો નહીં કરતા હોય તો આપણે ધર્મમાંથી બહાર થઈ જતા વાર નહીં લાગે. તમે તિલક સાંડલો કર્યો છે તો બીજી જ્ઞાતિમાં તમે તેની ઓફિસમાં જશો તો ચોક્કસ તમારી ઇમ્પ્રેશન પડશે. અને તિલક છે એ ભગવાનનું દર્શન છે. લોકો એમ કહે છે કે સારા પરિવારનું બાળક છે, એક સંસ્કારી માણસ છે, ચોક્કસ એનો તમને લાભ મળશે. આજે વધારે નહીં કહેતા, સાપરી ગામનું એક ઝોલાપરી પાણી અને જેમ વસરામભાઈએ એ વડે જ્ઞાતિ અને વિભાગોથી કહેવામાં આવ્યા કે સુરતની અંદર વડવાઓ પણ આજની તારીખે પણ સમાજની અંદર સારા હોદ્દા પણ છે. મુંબઈની અંદર હરિભાઈ રાઘુભાઈ વોરા મુંબઈ સમાજની અંદર પ્રમુખ છે. આજ સમાજ વડી જ્ઞાતિની અંદર નરસિંહભાઈ કેશુભાઈ વોરા, અરે નરસિંહભાઈ કેશુભાઈ વોરાને જોયા હોય ને, ઘોડી પર જોયા હોય અને વ્યક્તિ ગોળ જોયો તો તમને આનંદ થાય. એમ થાય કે કોઈ પુરુષ છે, મહાન પુરુષ છે. એવા આપણા ગામમાં આવા પુરુષો થયા છે. એ પણ વડી જ્ઞાતિના એક હોદ્દેદાર તરીકે રહી ચૂક્યા છે. એમના પુત્ર દેવસિંહભાઈ પણ મહુવા વિભાગની અંદર અને વડી જ્ઞાતિની અંદર ખૂબ ઘણી સેવા કરી છે. સુરતની અંદર પણ ખજાનચી તરીકે, સારી વ્યક્તિ તરીકે લાભુભાઈએ પણ ખૂબ સેવા કરી છે. અમારા મોટાભાઈ ગોરધનભાઈ પાંડવ, એણે સુરત વિભાગની અંદર પણ ખૂબ સેવા કરી છે. અને હાલની સ્થિતિ પ્રમાણે હાલની વડી
જ્ઞાતિની અંદર હોદ્દેદાર વડી જ્ઞાતિના ઉપપ્રમુખ રાજજીભાઈ પ્રેમજીભાઈ પાંડવ છે. આજ સાપરી ગામની અંદર એક સારા મોબાઈલ એક સારા સ્થાન પર એક સારી દિશા બતાવવામાં પણ આ સમાજના હોદ્દેદારો હતા. બધી જ્ઞાતિઓ આજે જાની પરિવારની અંદર રવિભાઈનું પણ ખૂબ સારું એક માર્ગદર્શન છે, ખૂબ સારી વ્યક્તિ છે. પંચોલી પરિવારમાં પણ એક શિખરભાઈનો જ્યારે આવે ને પ્રસંગ આવે ત્યારે આપણને એક યાદ થાય કે કઈ આવી સારી વ્યક્તિઓ છે. બધા જ પરિવારમાં, પંચોલી પરિવારમાં, બધા પરિવારમાં મારે એ વિનંતી છે કે આપણો પરિવાર આપણા વડવાને જોઈને, આપણા સંપ્રદાયને જોઈને એક વ્યક્તિએ સારા સાંગલા અને સારા ધર્મની અંદર અને સારા પુસ્તક વાંચવા જોઈએ, તો એનાથી તમે ખૂબ આગળ આવશો. હમણાં ટૂંકા દિવસ પહેલા હું વધારે નહીં કહેતા એક કિરીટભાઈ ભાઈજી પ્રજાપતિ એક સમાજના શુભ ભાગવત કથાના એક કથાકાર છે. વડોદરાની અંદર સમાજ ભેગો થયો હતો ત્યારે એને ખૂબ સારી વાત કરી છે કે મનુષ્યને ઉચ્ચ જ્ઞાતિ કે મોટી ઉચ્ચ જ્ઞાતિ કે સારી જ્ઞાતિ કે ગરીબાઈમાં કે બંગલામાં અવતાર દેવો એ કુદરતનો આત્મા છે. આપણે જે અવતાર લેવો ને એ તો ઈશ્વર આપે છે, પણ એની સફળતા મેળવી ન મળવી, સારી વ્યક્તિ થવી કે ખરાબ વ્યક્તિ થવી એ આપણા હાથમાં છે. કેડભાઈએ ચોક્કસ કહ્યું કે હું પ્રજાપતિનો બાળક છું. આ ભારત દેશની અંદર એના બોલેલા શબ્દ હું કહું છું. ભારત દેશની અંદર બ્રાહ્મણ જ્ઞાતિમાં 10 વર્ષે 7 વ્યક્તિને પદવી આપે છે. એમાં મને પદવી આપી છે બ્રાહ્મણ સમાજે, એટલે બ્રહ્માનું એનું એક સારામાં સારું એક ભાગવત કથાનું એક સારી વ્યક્તિ તરીકે એનું નામ આવ્યું છે. પણ એને ચોક્કસ કહ્યું છે કે હું એટલે એમના નથી પડ્યો. રાજુભાઈ છે આજે ભાગવત કથાકાર છે, વિદેશમાં જાય કઈ એમને કથાકાર નથી બન્યા, એની પાછળ રાત દિવસ મહેનત કરવી પડે. પાંડવકા ડોક્ટર એમના નહીં બન્યા હોય, એને રાત દિવસ એને ભણતર કર્યું છે, સારો અભ્યાસ કર્યો છે. એવા ઘણા ડોક્ટર સારો અભ્યાસ કર્યો છે તો ડોક્ટર બન્યા છે. એનું કહેવાનું એ થયું કે તમે પુરુષાર્થ કરશો, રાત દિવસ મહેનત કરશો તો સારા નેતા બનશો, સારા અધિકારી બનશો, સારા ઉદ્યોગપતિ બનશો. મારે આ સમાજને, મારા સાપરી ગામને એ વિનંતી કરવી છે, આપણા ગામમાં જે બીજા ગામો આડીડા ગામ, તેર ગામ, જે ગામોના જે ઉદ્યોગપતિ બન્યા છે એ પ્રમાણે આપણું ગામ બહુ પસાત છે. હું કહું છું મારા ભાઈઓને એક જાગૃત થાવ, આળસ મટાડો અને પુરુષાર્થ કરો, મહેનત ખૂબ કરો અને ચોક્કસ ભગવાન તમને આગળ વધારશે. વધારે નહીં કહેતા, સમય ખૂબ થયો છે. તો મારા ભાઈઓ બહેનોને એક ખૂબ સારું સંગઠન થયું છે, એક સારું સંગઠન છે. આપણા વડવાને યાદ કરી, સાપરી ગામને યાદ કરી, અરે જોલાપરી નદીની અંદર ધર્મકુળ એક આચાર્ય સ્નાન કર્યા છે. પહેલા ગરમીઓ લેવાતી હતી સાપરી ગામની અંદર, ત્યારે આજુબાજુમાં 10-12 ગામ જોવા આવતા હતા. એવી વ્યક્તિઓ સાપરીમાંથી નામ ઘણા છે, લેતો નથી. આવી સારી પ્રતિભાવાળી વ્યક્તિઓ સાપરીમાં થઈ ગઈ છે. ત્યારે હું મારા ભાઈઓને વિનંતી કરું, દરેક મારા જ્ઞાતિ ભાઈઓને, દરેક જ્ઞાતિઓને વિનંતી કરું કે આપણે કંઈક પુરુષાર્થ કરીએ, સાપરી ગામનું એક સારા સ્થાન પર નામ લાવીએ અને નાનામાં નાના માણસને, જેમ હમણાં જાહેરાત થઈ નાથાભાઈ ઠાકરસિંહભાઈએ કે એક કોઈ 10 વર્ષના બાળકોને અભ્યાસ કરવા માટે કદાચ કંઈ મુશ્કેલી હોય તો એને મેં મદદ કરીએ. મારે બધા ભાઈઓને, સાપરી ગામના બધા વડીલોને, સારા ઉદ્યોગપતિને વિનંતી છે કે સારા બાળકો અભ્યાસ કરતા હોય એને એક દત્તક લઈ લો તો ચોક્કસ સાપરી ગામની અંદર એક સારું શિક્ષણ વધશે અને સાચો પાયો શિક્ષણ છે. જો સમાજમાં જે ગામમાં શિક્ષણ નહીં હોય ને એ ગામ પાછળ રહેશે. તો આજની તારીખે મારું અહીંયા જે સન્માન કર્યું, મને બોલવાનો જે શિક્ષણ સમિતિએ જે મોકો આપ્યો છે ત્યારે હું ખૂબ આભાર માનું છું. અને સ્વામીએ
એક વસ્તુ જે મારે કહેવાની હતી, બાલકૃષ્ણ શાસ્ત્રીએ કહી છે એના એક તમે શબ્દ યાદ રાખજો. પૂર્વ વક્તાઓ કરી છે એને પણ તમે યાદ રાખજો. એક આપણું સમાજનું ગૌરવ એવા શામજીભાઈ લાઠિયાને જ્યારે અમે બરોડાની અંદર હતા ત્યારે ફોન આવ્યો કે તારીખ નક્કી કરી, ત્યારે શામજીભાઈ એવું કહ્યું કે જો સાપરી ગામને પ્રજાપતિ ભેગું થતું હોય તો મને પણ 5 મહિનો મોકો આપ્યો. હું 1 રૂપિયો નહીં લઉં પણ મારે એક સમાજને કંઈક સારા 2 શબ્દ કહેવા છે. ત્યારે આપણી વચ્ચે પણ ખૂબ સારા કલાકાર, ગુજરાતી કલાકાર અને ખૂબ સાહિત્યકાર એવા પણ આજે આપણી વચ્ચે આવી અને આપણને આનંદ કરાયો છે. ત્યારે શામજીભાઈ લાઠિયાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા જે સમાજના બધા વડીલો, બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું કોઈના નામ લઈ લેતો, પણ ખૂબ સારું દાન આ સ્વામિનારાયણ મંદિરની અંદર બધા સંતો એવી વાત કરે કે સાપરે ગામની અંદર રાતોરાત મંદિર ઊભું થઈ ગયું, ટૂંક સમયમાં મંદિર ઊભું થયું. એનું એક એ છે કે એક દાન ખૂબ સારું આપ્યું, બહુ જબરજસ્ત દાન આપ્યું. હું ભગવાન પાસે પ્રાર્થના કરું કે જે દાન આપ્યું છે, જે દાતાઓ છે એને 1000 ગણું આપે એવું મારા પ્રભુ પાસે પ્રાર્થના કરો. અને શિવાલય તમે જોશો ને અને એક સારું એક સાપરીનું શોભા વધશે. ત્યારે આ તારીખ આ મહિનાની અંદર જે તમને સમય આપ્યો છે, પોષ મહિનાની અંદર ઘણા ભાઈઓ એવું કહેતા હતા કે દિવાળીના વેકેશનની અંદર તમે તારીખ લેજો, પણ આ તો ધર્મગુરુ હોય, સંતો હોય, એનો સમય હોય ત્યારે તારીખ આપે. એ લોકોને તો આપણે બીજા કેટલાય પ્રસંગો તારીખ નક્કી થઈ હોય ત્યારે એની તારીખ આપણે નક્કી કરી છે. ત્યારે આની અંદર આપણે બધાએ સહકાર આપવાનો છે. સાપરે ગામના બધા વડીલો ટૂંક સમયમાં આવવાના છે. એક મીટિંગ રાખવાની છે, કેવો પ્રસંગ કરવો છે, કેવી આપણે પ્રતિષ્ઠા કરવી છે, કેવો કાર્યક્રમ કરવો છે, એના માટે સમયની અંદર સાપરીઓથી બધા વડીલો આવશે. આજે પણ આપણી વચ્ચે એક માજી સરપંચ ભાઈ શ્રી માધુભાઈ પણ ઉપસ્થિત છે. એને પણ હું કહું, એને ખૂબ આપણને આ મંદિરની અંદર સ્ટાર્ટિંગમાં જે મંદિર બને ત્યારે ખૂબ સેવા કરી છે. એક વ્યક્તિએ સેવા કરી છે. અરે રાતના બહેનોએ પણ એટલી બધી સેવા કરી છે. મંદિર તોડફોડ કરવાનું હતું, ધૂળ રેતતા હારા કરવાના હતા. ત્યારે હું આજે સમયે અહીંયા જે યુવક મંડળ જે છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે તમે આ સાપરી ગામને પ્રથમવાર ભેગું કર્યું છે અને વિદ્યાર્થીઓને સન્માન કર્યું છે. ત્યારે એનાથી થાય છે. આજની તારીખે જે ડૉક્ટર પાંડવ સાહેબ અહીંયા જે જમવાના જે દાતાઓ છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આવો સાપરી ગામનો પ્રસંગ થતો હોય, મન મૂકીને વધશો, મન મૂકીને દાન આપજો. અરે દાનથી તો અમુક 1000 ગણું તો દેવાવાળો ઉપરવાળાની જવાબદારી છે. દાન આપવાથી પૈસા કરતા નથી. તમે એકવાર હું કહું છું, તમે ખાલી તમારી પાસે 100 રૂપિયા હોય ને તો એમાંથી ખાલી 65 રૂપિયા આપજો અને એનું તમે ઈશ્વર પર એની શ્રદ્ધા રાખજો કે એનો કેટલો વધારો થાય. તમારી શક્તિ પ્રમાણે મંદિરની અંદર ફાળો આપજો. આવા સારા કામ થતા હોય, આવું સારું શિક્ષણનું કામ થતું હોય એમાં ઉદાર હાથે ફાળો આપજો એવી મારે વિનંતી છે. મંદિરની અંદર નવો ફાળો લખાવજો, નવો દાન આપજો. હજુ ખૂબ મોટું કામ કરવાનું છે અને કદાચ થોડા ઘણા કોઈના પૈસા બાકી રહ્યા હોય તો વહેલી તકે પણ જમા કરાવજો.